સુરત કોંગ્રેસ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર એઆરઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દિવાળીના તહેવારમાં પરપ્રાંતિયો માટે સુરતના ઉધના રેલવે સ્ટેશનથી નવી ટ્રેનો એમના વતન જવા માટે શરૂ કરવા માંગ કરી છે। દિવાળીના તહેવારમાં વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને સુરતથી ઉત્તર ભારત માટે વધુ ટ્રેનો ચલાવવાની માંગ સાથે સુરત કોંગ્રેસ કમિટી દ્વારા સુરત રેલવે સ્ટેશનના એઆરઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે તેમની માંગ રજૂ કરી કે દર વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન સુરતથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને અન્ય પ્રાંતીય ભાગોમાં જનારા હજારો મજૂરો અને લોકોને ટ્રેન સુવિધા મેળવવા માટે મોટી ભીડનો સામનો કરવો પડે છે। હાલમાં ચાલતી ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યા કરતાં વધુ લોકો સફર કરે છે, જેના કારણે લોકોને મુસીબતોનો સામનો કરવો પડે છે। આ સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસે રેલવે પ્રશાસનને સૂચન આપ્યું છે કે સુરતથી વિવિધ પ્રાંતીય સ્થળો માટે વધારાની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવ્યા ઉપરાંત મોજૂદા ટ્રેનોમાં વધારાના ડબ્બાઓ જોડવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી લોકોને તેમના વતન પહોંચવા માટે સરળતા રહે। ઓકે, કલ્પેશજી, આજે શું રજૂઆત ખાસ કરીને રેલવેમાં? સુરતના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, અમારી મહિલા આગેવાનો રહીસાબેન, સંજુબેન, બેબીસિંહ, અમારા મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઉત્તર પ્રદેશ સભાના આગેવાન ભાઈ શ્રેયાંશ દુબેની આગેવાનીમાં અમે એઆરઓને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। નવી ટ્રેન ચાલુ કરવામાં આવે, ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે, ઉત્તરાયણ સ્ટેશન સ્ટોપેજ આપવામાં આવે, ચલથાણ છે, ભેસ્તાન છે, સચિન છે, આવા સ્ટેશનોને ત્યાંથી નવી ગાડી ચાલુ કરવામાં આવે, જેથી પેસેન્જરો વિચાઈ જાય, સુરત સ્ટેશન પર ભીડ ન થાય। ભૂતકાળમાં વધુ પડતી ભીડના કારણે ઘણા પેસેન્જરોનું મૃત્યુ થયું છે, ત્યારે ભવિષ્યમાં આવો બનાવ ન બને એના અગમચેતી રૂપે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અને અમારી જે માંગણી છે એ સંતોષવામાં ન આવશે તો 1/10/2025ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે પ્રજાનો અવાજ બની સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો, ઉત્તર ભારતીય સભાના આગેવાનો, અમારી મહિલા આગેવાન સંજુબેનની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે જનતા રેલ લોકો આંદોલન કરશું। આપનું નામ? મારું નામ રહીસા શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે તમે રેલવે સ્ટેશન પર આવ્યા છો, શું રજૂઆત કરી? અમે લોકો એ રજૂઆત લઈને આવેલા છે કે જે પરપ્રાંતીય લોકોની જે સમસ્યા છે કે આવનારા દિવસોમાં દિવાળી કે ધનતેરસના સમય જે ટિકિટ એ લોકોને નથી મળતી અને એ લોકોને બિચારાઓને ધક્કા મુક્કી કરીને અને એ લોકોના પાસેથી દંડ ઉઘરાવીને એ લોકોને બેસાડવામાં આવે છે અને એ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। તો અમારી કોંગ્રેસ દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા એ જ રજૂઆત છે કે આવનારા દિવસોમાં પરપ્રાંતીય લોકોને અને મહારાષ્ટ્રીયન લોકોને એનાથી છુટકારો મળે અને લોકોને રાહત મળે।